હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે આપણા ચેપ્ટરની અંદર. આપણે જોઈ રહ્યા છીએ આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ બધી વાત આગળ કરી ચૂક્યા છીએ. એ જ વાતને આગળ કન્ટિન્યુ કરવાની છે, જેમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું વિભાગીય નિષેધન પદ્ધતિ. અને એ વિભાગીય નિષેધન પદ્ધતિના ભાગ સ્વરૂપે તેના એક ભાગ સ્વરૂપે આપણે જોવાનું છે હવાનું શુદ્ધિકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ અલગ અલગ વાયુઓ મેળવવામાં આવે છે તો વાયુઓ જે છે સામાન્ય હવામાંથી મેળવવામાં આવે છે. તો એક સામાન્ય રીતે જો હવાની વાત કરતો હોઉં તો હવા જે છે એ એક સામાન્ય સમાંગ મિશ્રણ છે. હવે તમને ખ્યાલ આવી જ જોવો જોઈએ કે સમાંગ મિશ્રણ શું છે. તો એક સમાંગ મિશ્રણની જ્યારે વાત કરતા હોઈએ તો એ સમાંગ મિશ્રણ એટલે શું છે આપણે તમને ખ્યાલ હોવો જ જોઈએ. જેના શુદ્ધિકરણ માટેની પદ્ધતિ એટલે કે વિભાગીય નિષેધન પદ્ધતિ. વિભાગીય નિષેધન પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે તાપમાનના તફાવતને આધારે જ્યારે પણ બે અલગ અલગ દ્રવ્યોને અલગ કરવા છે તો ત્યાં વિભાગીય નિષેધન પદ્ધતિનું નામ આવશે. વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ ડાયાગ્રામ દ્વારા એ જ આખી પદ્ધતિને હું સમજાવવા માગું છું કે જે દરમિયાન આપણે વાયુઓ અથવા તેમ કહી શકાય કે હવાનું શુદ્ધિકરણની પ્રોસેસ હું અહીંયા કરવા જઈ રહ્યો છું. નંબર 1, તમારી પાસે જે પણ હવા લીધી છે તમે એક ચોક્કસ માત્રા મુજબ વાતાવરણની હવાને પસંદ કરશો એટલે લેશો અને તેને તમે દબાણપૂર્વક, દબાણ અને તાપમાન અહીંયા એક અગત્યનો ભાગ ભજવે છે હવાના શુદ્ધિકરણની અંદર. એટલે હું શું કરીશ, એક ચેમ્બર લઈશ. એવું ચેમ્બર છે કે જ્યાં તમારી હવા જે છે પસાર થશે પરંતુ દબાણયુક્ત હવા હશે. અહીંયા હું શું ચોક્કસ પ્રકારનું દબાણ લગાવું છું એટલે ચોક્કસ પ્રકારની દબાણ માટેની સિસ્ટમ અહીંયા જોવા મળશે તમને. અને એ સિસ્ટમ એટલે તમારી જે પણ હવા છે સંકોચનની પ્રક્રિયા તરફ આગળ વધે છે. તમે યાદ કરો એ અવસ્થાના ફેરફારને કે જે ધોરણ 9ના પહેલા ચેપ્ટર દરમિયાન આપણે શીખ્યા છીએ કે જેની અંદર હવા જે છે જે વાયુ અવસ્થા છે, વાયુ અવસ્થા જ્યારે દબાણમાં અસર કરશે એટલે આપણે જાણીએ તે મુજબ પ્રવાહી અવસ્થા તરફ આગળ વધે છે. તો એ જ પ્રક્રિયા અહીંયા થતી હોવી જોઈએ. સાથે સાથે જે પણ દબાણ આપીએ છીએ, દબાણપૂર્વક જે પણ હવા નાખીએ છીએ એ હવા ત્યાંથી આગળ તરફ જશે. ત્યાંથી આગળ તરફ જાય એટલે સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે હું એને ફરી એકવાર આગળ તરફ તીર દ્વારા દર્શાવું છું. અને એ જે ભાગ તૈયાર થાય છે એ ચોક્કસ દબાણ અને ચોક્કસ ગરમીને આધારે તેને ગરમ હવા સ્વરૂપે આગળ આપણે લઈ જવાનું છે. એટલે ચોક્કસ દબાણ અને તાપમાનને ધ્યાનમાં લઈને નીકળતી હવા ચોક્કસ અહીંયા તમને જોવા મળશે. હવે જે ભાગ છે તે ભાગ એવો હશે છે કે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે તેને ઠંડી આપીશું અને તેને ઠંડો કરીશું. એટલે કે તમારી પાસે જે પણ ભાગ તૈયાર થાય છે એ ભાગમાંથી આપણે જાણીએ છીએ તે મુજબ પાણીનો ફ્લો થતો હશે. આ પાણીની એક નળી મેં દર્શાવી તમને, અને એ નળી દ્વારા ચોક્કસ માત્રામાં પાણીનો ફ્લો થાય છે. એટલે શું થશે કે ચોક્કસ માત્રા દરમિયાન તમારી પાસે જે માધ્યમ છે એ માધ્યમ એવું માધ્યમ છે કે જ્યાંથી હવા પસાર થવાની છે, પરંતુ આ નળીનું માધ્યમ દર્શાવે છે તે મુજબ તમારી પાસે જે પણ વાયુઓ છે એ ઠંડા થવાની પ્રક્રિયામાં જશે. એટલે હું સિમ્પલ ભાષામાં કહું તો એમ જ કહીશ કે આ જે ભાગ જે છે ત્યાં પાણીનો પ્રવાહ પસાર થાય છે. પાણી જે એવું માધ્યમ તૈયાર કરે છે કે જે સામાન્ય હવાને ઠંડી કરે છે. શું કરે છે? હવાને ઠંડી પાડે છે. અને હવા ઠંડી પડે એટલે તમે જાણો છો તે મુજબ તમારી પાસે જે હવે નીકળતી હવા જે હશે એ સામાન્ય રીતે ઠંડી સંકુચિત હવા હશે. બે શબ્દ લખ્યા. નંબર 1 ઠંડી હવા છે, સાથે સંકુચિત એટલે કે ભેગી થયેલી, અથવા એમ કહી શકાય કે જ્યારે કોઈ વાયુને ઠંડુ પાડીએ છીએ અથવા તો તેનું તાપમાન ઘટાડીએ છીએ તો તેના તાપમાનમાં ઘટાડો તમે જાણો છો તે મુજબ તેની અવસ્થાના ફેરફાર તરફ આગળ વધે છે. એટલે કે જો તાપમાનમાં થતો ઘટાડો હોય તો તે અવસ્થા બદલાતી જશે. જેમ કે વાયુ અવસ્થા છે તે જશે
તાપમાનના ઘટાડા સાથે પ્રવાહી અવસ્થામાં, હજી પણ તાપમાનનો ઘટાડો કરું તો જશે તે ઘન અવસ્થામાં. તમે જાણો જ છો આ બધી વસ્તુ તમે ચેપ્ટર નંબર 1 ની અંદર સમજી ગયા છો. તો અહીંયા નીકળતો જે ભાગ છે તે એવી હવા છે જે સામાન્ય સંકુચિત અને ઠંડી છે, અને એ સંકુચિત ઠંડી હવા જે પણ છે તેને એક ચોક્કસ પ્રકારના ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે છે, અને એ ચેમ્બર તમારા માટે પણ અગત્યનું કહી શકાય તેવું ચેમ્બર એટલે કે અલગીકરણ કરતા. એટલે અલગીકરણ કર્તાની હાજરીમાંથી જ્યારે તમે પસાર કરશો ને હવાને, તો અલગીકરણ કરતા શું કરશે તો કે જે ખાસ કરીને જે કાર્બન ડાયોક્સાઇડ હોય, જે સામાન્ય એમ કહેતા કે સૂકો બરફ, સૂકો ઘન કાર્બન ડાયોક્સાઇડ જે પણ છે તે છૂટો પડી જાય, એક ઘટક છૂટો પડ્યો અલગીકરણ કર્તાની હાજરીમાં. એવી રીતે જો હું હજી આગળ લઈ જાઉં, હજી પણ આગળ એને લઈ જાઉં તો સામાન્ય પ્રકૃતિ પ્રમાણે હવે એક સિસ્ટમ એવી પણ મૂકેલી છે કે જેને કારણે કદાચ આકૃતિમાં તમે સરળતાથી જોઈ શકો છો, ટેક્સ્ટબુક તમારી પાસે હશે, તમે ખાસ કરીને તેને જોઈ શકો છો. અને અહીંયા જે ભાગ છે એ સંકુચિત હવાનું પ્રવાહીકૃત હવાના સ્વરૂપમાં તમને જોવા મળતું સ્વરૂપ હશે. અહીંયા ઘન સૂકો બરફ તમારી પાસે નીકળી ગયો છે, અહીંયાથી આગળ નીકળે છે એટલે જે હવાનું સ્વરૂપ છે તે પ્રવાહીકૃત હવા છે. હવા જે છે તે પ્રવાહીના સ્વરૂપમાં છે. ધેટ મીન્સ કે જેટલા પણ વાયુઓ છે તેની અવસ્થા સામાન્ય પ્રવાહી અવસ્થામાં જોવા મળશે, અને એ પ્રવાહી અવસ્થા જે છે તે પસાર થાય છે એક નાના ભાગમાંથી, અને આ ભાગ એટલે કે વિસ્તરણ જેટ. વિસ્તરણ જેટ શું નામ આપ્યું છે એને મેં? વિસ્તરણ જેટ. વિસ્તરણ જેટ જે છે તે પસાર કરીને મોકલી આપે છે તમારા અગત્યના પદ્ધતિના ભાગમાં, એટલે કે તમારું એ સ્વરૂપ, એ ચેમ્બર, એ સ્તંભ કે જે પદ્ધતિનું નામ છે વિભાગીય નિસ્યંદન સ્તંભ. હવે પસાર કેમાંથી થવાનું છે? વિભાગીય નિસ્યંદન સ્તંભમાંથી. વિભાગીય નિસ્યંદન સ્તંભમાંથી જ્યારે પણ પસાર થાય એની સાથે જ અલગ અલગ તાપમાનને આધારે, તમે જાણો છો તાપમાનના તફાવતને આધારે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ કામ આપે છે. તો અલગ અલગ તાપમાનને આધારે અલગ અલગ હું 3 વાયુ અત્યારે લખું છું સમજ માટે. બધા જ વાયુ તમે આવી રીતે અલગ કરી શકો છો, પરંતુ અહીંયા લખું છું અલગ અલગ 3 વાયુ સમજ પૂરતા. એટલે અલગ અલગ જેટલા પણ વાયુ હોય છે તે તાપમાનના તફાવતને આધારે તમે તેને અલગ કરી શકો છો. ઓકે, આવી રીતે તમને ક્લિયર થાય. હું આ 3 વાયુને ધ્યાનમાં લઈને તમને સમજ આપું છું. સમજ આ મુજબ છે કે તમારી પાસે જે 3 વાયુ છે એટલે કે ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ અને આર્ગોન વાયુ. ઓકે, તમારી પાસે જે 3 વાયુઓ છે એ 3 વાયુના સ્વરૂપ કંઈક આ રીતે આપણે લખ્યું તે મુજબનું છે. તો વિચાર પહેલાં એવો આવે કે આ 3 વાયુમાંથી પહેલાં કોણ નીકળશે, બીજું કોણ નીકળશે અને ત્રીજું કોણ નીકળશે. તો પહેલાં તો સવાલ મનમાં જે થાય છે એ પહેલાં એક નાની ઇન્ફોર્મેશન આપું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો, યાદ રાખજો, કેમ કે આ વસ્તુ યાદ રાખવાની છે. નંબર 1, હું આ બધાના પ્રમાણ જણાવું છું કે હવામાં કેટલા છે, આ તમારે યાદ રાખવાના છે. હવામાં કદથી ટકાવાર પ્રમાણ. ક્લિયર? શું લખીએ છીએ? હવામાં કદથી ટકાવાર પ્રમાણ. જ્યારે તમે ઓક્સિજનની વાત કરો છો તો ઓક્સિજનનું જે પણ પ્રમાણ છે એ સામાન્ય રીતે 20.9% જેટલું છે. કદથી ટકાવારી છે. કદથી ટકાવારીનો કોન્સેપ્ટ તમે જાણો છો. ઓકે, તમારે એમાં વધારે કહેવાની જરૂર નથી, પરંતુ 20.9 કેટલું છે? 20.9. જ્યારે નાઇટ્રોજન વાયુનું નામ પડે ને તો એ છે 78.1. કેટલો છે? 78.1. અને એવી જ રીતે જ્યારે આર્ગોનનું નામ પડે તો એનું પ્રમાણ બહુ જ ઓછું છે, એટલે કે 0.9 જેટલું છે. સાથે સાથે એક સામાન્ય બીજી બાબત અહીંયા એડ કરી રહ્યો છું, અને એ બાબત એટલે કે તેનું ઉત્કલન બિંદુ, કે જે અગત્યનું છે આ પદ્ધતિમાં, કે જેના દ્વારા આપણે ચોક્કસ સમજ મેળવી શકીએ છીએ. તો એ ઉત્કલન બિંદુનું પણ ઉલ્લેખ કરી દઉં છું. હું તમને હવે કહેવા જઈ રહ્યો છું ઉત્કલન બિંદુ એટલે કે ઉકળવા માટે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં જ્યારે પણ કન્વર્ઝન થાય છે. અહીંયા જે પ્રવાહીકૃત ભાગ આવ્યો છે, પ્રવાહીકૃત હવા છે, ને એ પ્રવાહીકૃત હવા તાપમાનના વધારા સાથે શું થશે? બોઇલ થશે. બોઇલ થવાનું કારણ
ગરમી આપીએ છીએ, ઓકે ને? કેમ કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિમાં ગરમી આપો છો, વરાળ બને છે, વરાળનું એક ચોક્કસ તાપમાન હોય છે અને એ તાપમાન મુજબ આપણે ઉત્કલન બિંદુને ધ્યાન પણ લઈએ છીએ. તો અહીંયા તમને સમજ હોવી જોઈએ કે ઉત્કલન બિંદુ કેટલા છે, એટલા માટે આ ત્રણના ઉત્કલન બિંદુ પણ હું તમને કહું છું. ઉત્કલન બિંદુને સમજીએ. જ્યારે તમારી પાસે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ, ખાસ સમજો, ઉત્કલન બિંદુ છે એ પણ કોઈ વાયુ પદાર્થના ઉત્કલન બિંદુ બહુ જ નીચે હોય છે, એટલે કે માઇનસમાં હોય છે. કેમ કે સામાન્ય સ્વરૂપ પ્રમાણે તે વાયુ અવસ્થામાં ત્યારે જ પોસિબલ બનતા હોય કે જ્યારે તેનું મૂળ અવસ્થા વાયુ છે, ઓકે? તો સામાન્ય પ્રકૃતિ જ્યારે આ ત્રણ વાયુના અવસ્થા પ્રમાણે જોવા મળે છે. તો જ્યારે તમે ઓક્સિજનની વાત કરો ને તો તેનું ઉત્કલન બિંદુ છે -183, ઓકે? એટલું છે -183. એવી રીતે નાઇટ્રોજનનું છે -196 અને એવી રીતે આર્ગોનનું છે -186. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પહેલો સવાલ એવો કરું છું કે તમારી પાસે રહેલો જે પણ વાયુ છે એ કઈ અવસ્થામાં છે, અથવા એમ કહીશ કે તમારી પાસે રહેલો જે પણ વાયુ છે એમાં પહેલો કોણ આવશે, બીજો કોણ આવશે અને ત્રીજો કોણ નીકળવાનો છે. ધેટ મીન્સ કે તમારી પાસેનો જે સવાલ છે એ ક્લિયર શબ્દમાં જ બોલું છું કે આ ત્રણ વાયુમાંથી તાપમાનને આધારે જોઈ શકો છો, ઉત્કલન બિંદુને આધારે જોઈ શકો છો કે તેમાંથી પહેલો વાયુ કોણ બહાર નીકળે છે. સવાલ ખાસ સમજો અને ત્યારબાદ વિચારો અને ત્યારબાદ મને જવાબ આપશો. વિચારવા માટે એમ જ કહીશ કે જેટલી પણ વસ્તુ આપણે બેકઅપ તરીકે લીધી છે એટલા સુધી જેટલી પણ વસ્તુ સમજી છે એને ખાસ કાળજીપૂર્વક યાદ કરવી પડશે અને ધ્યાન તમે આગળ વિચારશો તો જ સમજાશે. એની પહેલાંનો એક નાનો સવાલ મારો, આજ ક્રિયા તો જ્યારે પ્રવાહીમાં જશે ત્યારે થશે ને, તો પ્રવાહીમાં જવા માટે પહેલું કોણ વાયુ અવસ્થા જ આપણે લીધી હતી, તો પહેલાં કોનું પ્રવાહીકરણ થશે? જેનું પ્રવાહીકરણ પહેલાં થાય તે છેલ્લે ઉકળે છે અથવા તો વાયુ અવસ્થામાં જવાનું છે. પ્રવાહીકરણ કોનું પહેલાં થશે? તો એ તાપમાનના એટલે કે ઉત્કલન બિંદુના આધારે સમજ પડે. તમારી પાસે સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું છે? સૌથી ઓછું ઉત્કલન બિંદુ અહીંયા જોવા મળે છે. વધારે હવે એમ ન કહેતા કે સર અહીંયા તો 196 છે, કેમ નાનું બોલો છો? કેમ કે કદાચ માઇનસમાં વધુ છે એટલા માટે નાનું બોલીએ છીએ. કદાચ તમે જાણો છો તે મુજબ માઇનસમાં કિંમત જેમ મોટી તેમ વધુ નાની હોય. તો એ જ વસ્તુ તમને અહીં જોવા મળે છે 196, એટલે તમે માઇનસમાં કિંમત વિચારો છો અને એ માઇનસમાં વિચારતા હોવ તો સ્વાભાવિક દૃષ્ટિકોણ મુજબ તમારી પાસે જે નાઇટ્રોજન છે એ સૌથી પહેલા વાયુ અવસ્થામાં બહાર તરફ આવવાનો છે. પછી કોણ આવે છે? પછી આવે છે 186 કે 183? તમે જાણો તે મુજબ 183 નહીં 86. ધેન તો આ એક ચોક્કસ ક્રમ તૈયાર થાય છે વાયુ અવસ્થામાં બહાર નીકળવાનો. પરંતુ મારો સવાલ હજી અકબંધ છે અને એ છે પ્રવાહી અવસ્થામાં કોણ પહેલાં જશે? મેં તમને થોડી વાર પહેલાં જ કીધું કે જે સૌથી છેલ્લે નીકળશે એ સૌથી પહેલાં પ્રવાહીમાં જવાનું છે. પ્રવાહી એટલે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એક લિક્વિડ સ્વરૂપ છે. પ્રવાહી એટલે કદાચ તમે જાણો છો કે તમારી પાસે જ્યારે તાપમાનને તમે દર્શાવો છો તેના આધાર પર તમે વિચારી શકો છો કે તાપમાન એકદમ માઇનસમાં ચાલ્યું ગયું છે, ઓકે? તો જ પ્રવાહી હશે. સમજો કે તમારું તાપમાન એ 200 છે. હવે 200 થી હું ધીમે ધીમે તાપમાન આપીને વધારું છું. તાપમાન વધે તો પહેલાં કોણ નીકળશે? -196. પછી કોણ નીકળશે? તો કે -186 અને પછી કોણ નીકળશે? -183. તાપમાન વધે છે. જો તાપમાન વધ્યું, તાપમાન વધવાની સાથે સાથે તમારી પાસે જે રહેલા વાયુ છે એ વાયુનો ક્રમ તમે ચોક્કસ જોઈ શકો છો. મેં તમને દર્શાવ્યું. જ્યારે પ્રવાહી કરો છો તો તાપમાન શું કરો છો? ઘટાડી રહ્યા છો. તો પહેલાં કોણ આવશે? -183. કોનું છે? ઓક્સિજનનું છે. તો પહેલાં ઓક્સિજન આવશે. પછી કોણ આવશે? તો પછી આવશે 86 વાળો આર્ગોન એન્ડ ધેન 96 વાળો -96 એટલે કે નાઇટ્રોજન. જો પ્રવાહીનો ક્રમ પૂછે તો ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન. પરંતુ જો વાયુમાં રૂપાંતર પામવાનો ક્રમ પૂછે તો નાઇટ્રોજન, આર્ગોન, ઓક્સિજન. ક્લિયર? સમજ પડી ગઈ? તો આ વસ્તુ ખાસ સમજીને કરવાની વસ્તુ છે. ખાસ
વસ્તુ સમજવી પડશે. પરંતુ પદ્ધતિ કઈ હતી? વિભાગીય નિષેધન પદ્ધતિ. ક્લિયર? તો આ તે વિભાગીય નિષેધન પદ્ધતિ દ્વારા હવાનું શુદ્ધિકરણ. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા હું આગળની વાત તરફ જાઉં છું અને આગળ તરફ જ્યારે વિચારવા જાઓ તો આપણે હવાનું શુદ્ધિકરણ કર્યું. આવી રીતે તમે કોઈ પણ વાયુઓના સ્વરૂપને અલગ કરી શકો છો ફક્ત અને ફક્ત ઉત્કલન બિંદુને ધ્યાનમાં લઈને. કેમ કે બધા જ પાર્ટિકલ્સ, બધા જ સંયોજન હોય, તત્વ હોય કે મિશ્રણ હોય, એને પોતાનું એક ચોક્કસ તાપમાન છે કે જે અવસ્થા દરમિયાન તે પોતાનું ચોક્કસ તાપમાન જાળવી રાખશે અને બીજી અવસ્થામાં ચેન્જ હશે, જેને આપણે ઉત્કલન બિંદુ અથવા તો ગલન બિંદુ બોલતા હોઈએ છીએ, જે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે સમજ્યા છે. અવસ્થા બદલાવાની ક્રિયાવિધિ આપણે જાણીએ છીએ. તો એ જ ક્રિયાવિધિ અહીંયા તમારે સમજવાની છે, એ જ ક્રિયાવિધિ અહીંયા ઉલ્લેખનીય છે, જેના દ્વારા આપણે વિભાગીય નિષેધન પદ્ધતિને સમજીએ છીએ. ક્લિયર? તો આમ અહીંયા ફાઇનલી વિભાગીય નિષેધન પદ્ધતિને હું સ્ટોપ કરું છું. દેટ મીન્સ કે પૂરી કરું છું. હું આગળ વિચારું છું એક નાની એવી પદ્ધતિનું, એટલે કે આપણે જાણીએ છીએ તે જ ક્રિસ્ટલાઇઝેશન. યાદ આવે છે? સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ. ફરી એકવાર મેં આ જ પદ્ધતિનું નામ લખ્યું કેમ કે કદાચ આ પદ્ધતિ ફરી એકવાર થોડોક એવો ખ્યાલ મેં તમને જ્યારે નામ લખ્યા હતા, જ્યારે પદ્ધતિઓને સમજાવતો હતો, ત્યારે ટૂંકા ખ્યાલ મુજબ તમને આપ્યો હતો. મેં તમને એમ પણ કીધું હતું કે આ પદ્ધતિ જે છે સારી એવી પદ્ધતિ છે. જ્યારે તમે નામ પાડતા હો સ્ફટિકીકરણ, જેને ઇંગ્લિશમાં બોલું ક્રિસ્ટલાઇઝેશન, તો સમજી જજો કે તમારી પાસે આ પદ્ધતિ જે છે બાષ્પીભવન કરતાં પણ ચડિયાતી પદ્ધતિ છે. એટલા માટે આનો વધુ ઉપયોગ થાય છે જ્યારે પણ તમે કોઈ ચોક્કસ પદાર્થનું શુદ્ધ સ્વરૂપ, કેવું સ્વરૂપ? શુદ્ધ સ્વરૂપ જોતું હોય ત્યારે આ વસ્તુ થાય છે. બાષ્પીભવનમાં શું થાય? સર, બાષ્પીભવન કેમ યુઝ નથી થતો? તો એનો કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવો. આની વાત કરતાં આપણે એક ચોક્કસ એક્ઝામ્પલને સમજીએ અને ત્યારબાદ આપણે બાષ્પીભવનની ક્રિયાવિધિ તરફ આગળ વધીએ. મારી પાસે છે કોપર સલ્ફેટ. મારી પાસે કોપર સલ્ફેટ જે છે તે ઘન સ્વરૂપમાં મારે જોઈએ છે, અને એ પણ કેવું સ્વરૂપ જોઈએ છે? મને શુદ્ધ ઘન જોઈએ છે. મારી પાસે મિશ્ર સ્વરૂપ છે, એમાં કોઈ પ્રકારની અશુદ્ધિ રહેલી છે, એટલે હું શું કરીશ? હવે ખાસ કાળજીપૂર્વક સમજો. એક બીકર લઈશ. એ બીકરમાં તમે જાણો છો એઝ ઇટ ઇઝ તમારી પાસે રહેલું બીકર જે છે એ ચોક્કસ રીતે ગરમ કરવા મૂકવા માટેની સિસ્ટમ તૈયાર કરી દઉં કે જેને કારણે તમારી પાસે રહેલું બીકરને હું ગરમ કરીશ. તેનું ચોક્કસ ગરમ થવાની જે પણ ક્રિયાવિધિ છે તમે જાણો છો કઈ રીતે આપણે દર વખતે કરીએ છીએ. ચાલો, આ જે ગરમ કરવાની ક્રિયાવિધિ છે ને, એની સાથે હું એક બર્નર લઈ લઉં છું. થોડી આકૃતિ રફ દોરું છું કેમ કે મને આકૃતિની જરૂર નથી, એ સમજની જરૂર છે જે તમને આવે. ચાલો, મેં આની અંદર લઈ લીધું કોપર સલ્ફેટનું દ્રાવણ. શું લઈ લીધું? કોપર સલ્ફેટનું દ્રાવણ. બર્નરને મેં યોગ્ય રીતે ચાલુ કર્યું. બર્નરને ચાલુ કરીશ એટલે પાણી બોઇલ થવાનું ચાલુ કરશે. બોઇલ થવાનું ચાલુ કર્યું છે એટલે મારી પાસે મેં તમને વાત કરી તે મુજબ પાણી છે અને તેની અંદર ને નાખ્યો છે મારો કોપર સલ્ફેટ, જે ખરેખર અશુદ્ધ સ્વરૂપનો છે. એટલે હું કાઉન્સમાં લખું છું અશુદ્ધ સ્વરૂપ. હું કોપર સલ્ફેટનું પ્રમાણ એટલું નાખું છું કે જે સામાન્ય રીતે ઓગળતો બંધ થઈ જાય. હવે સંતૃપ્ત દ્રાવણની વાત કરતો હોઉં તો મેં તાપમાન ન રાખ્યું હોત. આ સંતૃપ્ત દ્રાવણ કરતાં પણ તાપમાન વધારતો જાઉં છું, પદાર્થ નાખતો જાઉં છું. મેક્સિમમ પદાર્થ આની અંદર નાખું છું જે તાપમાનને આધારે ડિઝોલ્વ થતો હોય, પીગળતો હોય, દ્રાવ્ય થતો હોય. અને તે દ્રાવ્ય થવાની સાથે સાથે મારો કોપર સલ્ફેટનું મેક્સિમમ સ્વરૂપ વધુ સ્વરૂપ અંદર નાખી દઉં છું. અને વધુથી વધુ જે પણ પ્રમાણ અંદર મેં નાખી દીધું છે એ પ્રમાણ થોડી વાર હું ઠંડુ થવા દઈશ, જ્યારે પણ તે મારા બીકરમાં દ્રાવ્ય થઈ જાય અથવા તો થોડી વાર ગરમ થઈ જાય. એટલે તમે જાણો છો તે મુજબ તમારું દ્રાવણ જે છે થોડી વાર હું ઠંડુ થવા દઉં છું. એટલે ફરી એકવાર મેં વાત કરું તે મુજબ તમારી પાસે થોડી વાર જ ઠંડુ પડશે ને દ્રાવણ, એટલે તમે જાણો છો તે મુજબ તેની અંદર એક ચોક્કસ પ્રકારના ક્રિસ્ટલ જોવા મળશે. ઠંડા થવાની સાથે ગરમ હશે તો નહીં થાય, અને ઠંડુ તેની જાતે થવા દેવાનું છે, કોઈ પ્રકારના ફ્રીઝરિંગ અથવા તો કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર. એમાં ચોક્કસ પ્રકારના ક્રિસ્ટલ તમને આવા જોવા મળશે. અને આ ક્રિસ્ટલમય ભાગ જે ખાંડના દાણા જેવા પણ હોઈ શકે છે, અથવા તો પીછા આકારના, અથવા તો જે ચોક્કસ પ્રકારની સિસ્ટમ કાપામય ભાગ હોય
અવકાપામય ભાગ હોય તેના જેવી પણ હોઈ શકે છે. અલગ અલગ પદાર્થની એક ચોક્કસ સિસ્ટમ તૈયાર થાય અને એક બહુ જ સરસ રચનાઓ આની અંદર જોવા મળે અને એક ચોક્કસ માધ્યમમાં રહેલો કોપર સલ્ફેટ જેટલો પણ નાખ્યો હતો એ બધો જ આ દ્રાવણ ઠરવાની સાથે જ બધો જ કોપર સલ્ફેટ બહાર આવી જશે ક્રિસ્ટલના સ્વરૂપમાં, એટલે કે સ્ફટિકના સ્વરૂપમાં. અને એ સ્ફટિક કોના અત્યારે છે? કોપર સલ્ફેટના છે. ધેટ મીન્સ કે તમારી પાસે કોપર સલ્ફેટના સ્ફટિક મળવા લાગે છે અને એ સ્ફટિક એ બધું જ નાખ્યો એ પ્રમાણમાં જ મળશે. અને કેવો મળશે? એકદમ શુદ્ધ સ્વરૂપમાં. કેવો મળશે? એકદમ શુદ્ધ સ્વરૂપમાં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ પ્રક્રિયા કરવામાં આવે છે, જ્યારે પણ કોઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાની વાત કરતો હોવ, રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી હોય ત્યારે તેનું સ્વરૂપ જે છે, પ્રક્રિયકનું જે પણ સ્વરૂપ હોય છે, એટલે કે પદાર્થ જે પ્રક્રિયામાં નાખી રહ્યો છું એનું સ્વરૂપ શુદ્ધ હોવું જોઈએ. એટલા માટે આ પદ્ધતિ બહુ જ અગત્યની છે. એટલા માટે જ આ પદ્ધતિ મેં તમને કહ્યું તે મુજબ આગલા ધોરણમાં તમને ખાસ એવી ઉપયોગમાં આવશે. હું વાત કરતો હતો બાષ્પીભવનથી કઈ રીતે તે ચડિયાતી છે તેની, તો આ વસ્તુને પહેલાં સમજમાં લઈ લીધી, ત્યારબાદ હું આગળ તરફ વધું કે બાષ્પીભવનથી કઈ રીતે અલગ છે. જ્યારે બાષ્પીભવનની વાત થાય ને તો એમાં શું થતું કે તમારું જે દ્રાવક હોય ને તે બાષ્પ થઈ જતો. દ્રાવ્ય પદાર્થ તરીકે કોપર સલ્ફેટ લઈ લો, દ્રાવ્ય પદાર્થ શું થતો? રહી જતો. ઓકે. પરંતુ તમારી પાસે કોઈ એવું મિશ્રણ છે અથવા તો કોઈ એવી અશુદ્ધિ છે કે જે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. કેવી થઈ જાય છે? પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. અથવા એમ કહીશ કે આમાં એવી અશુદ્ધિ છે જે પાણીમાં જતી નથી. બે અલગ અલગ પ્રકૃતિ કીધી, એક દ્રાવ્ય થઈ જાય છે, એક દ્રાવ્ય થતી નથી. જ્યારે આ બંનેની કન્ડિશન વિચારવામાં આવે ને તો આ બંને કન્ડિશન દરમિયાન તમને બાષ્પીભવનની ફોલ્ટ સમજ પડી જશે. એક્ઝામ્પલ તરીકે એમ કહું છું કે દ્રાવ્ય અશુદ્ધિ છે બાષ્પીભવન દરમિયાન રાખો છો તો એ દ્રાવ્ય અશુદ્ધિ કોપર સલ્ફેટમાં જેમની તેમ રહેશે. માની લો કે તમે કોપર સલ્ફેટની ક્રિયા કરી રહ્યા છો, તેમાં રેતીના નાના નાના પાર્ટિકલ્સ મેં નાખી દીધા, આમાં પાણી ઉડી ગયું તો કોપર સલ્ફેટ પ્લસ રેતી રહેવાની જ છે. તો એમાંથી ફક્ત ને ફક્ત પાણી જે છે એ બાષ્પીભવન થશે. તો અહીંયા થોડાક અંશ મુજબ વિચારવા જઈએ છે તો ત્યાં તમારા માટે બાષ્પીભવનની જે પદ્ધતિ છે યોગ્ય સાબિત થતી નથી. એટલા માટે સ્ફટિકીકરણ પદ્ધતિ જે છે એ ખાસ કરીને બાષ્પીભવનના આગળના ભાગ સ્વરૂપે આપણે સ્વીકારેલી છે અથવા તો આગળના ભાગ સ્વરૂપે આપણે પસંદ કરીએ છીએ કે જેને આધારે ચોક્કસ કોન્સેપ્ટ સાથે તે આપણે ઉપયોગી છે શુદ્ધ પદાર્થ મેળવવા માટે. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો, આ વાત હતી સ્ફટિકીકરણની. આપણે ઓલરેડી વાત કરી દીધી વિભાગીય નિસ્યંદનની, જેમાં પાણીનો કોન્સેપ્ટ પણ આપણે સમજ્યા. નંબર 2 સ્ફટિકીકરણ. ચાલો, ભાગ અહીંયા પૂરો થતો નથી. જ્યારે પણ તમે ક્રિસ્ટલાઇઝેશનની વાત કરતા હો તો અલગ અલગ તેના પણ એક્ઝામ્પલ છે. જેમ કે આપણે દરિયાનું પાણી માંથી નીકળતું મીઠું, તો દરિયાનું મીઠું એટલે દરિયાઈ મીઠું. શું લખું છું? દરિયાઈ મીઠું. જ્યારે દરિયાઈ મીઠું જ્યારે અલગ કરવું હોય ને તો ક્રિસ્ટલાઇઝેશન જ થાય છે. આપણે એક ચોક્કસ ચોકઠા બનાવીએ છીએ, જે પણ અગરિયાઓ છે તે બનાવી દેશે અને એ ચોકઠાની અંદર પાણી રાખી મૂકે છે લાંબા સમય સુધી. ઉત્કલન બિંદુને આધારે પાણીનું બાષ્પીભવન થશે અને એ બાષ્પીભવનને આધારે એક ચોક્કસ પ્રકારનો ક્ષારીય ભાગ તૈયાર થાય છે જેને આપણે મીઠું બોલીએ છીએ. એ મીઠું બાષ્પીભવન અને ક્રિસ્ટલાઇઝેશનના સ્વરૂપમાં જ જોવા મળે છે. અને એવી જ રીતે એક બીજો એક ભાગ એટલે કે ફટકડી. જ્યારે ફટકડીનું નામ પડે ને તો તમારા મનમાં બીજો એક શબ્દ આવવો જોઈએ અને એ છે પોટાશ એલમ. કયો શબ્દ છે? પોટાશ એલમ. આ પોટાશ એલમ એ જ ફટકડી છે, પણ તેનું રાસાયણિક નામ કહીએ છીએ પોટાશ એલમ. જ્યારે પોટાશ એલમ એટલે કે ફટકડીનું શુદ્ધ સ્વરૂપ તમે ફટકડી બધાએ જોઈ જ હશે, તેનું શુદ્ધ સ્વરૂપ જે ગાંગડામય ભાગ છે તેનું શુદ્ધ સ્વરૂપ મેળવવા માટે આપણે ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકીકરણ પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. ક્લિયર? તો આમ આ વાત હતી ફક્ત ને ફક્ત ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકીકરણની, અને થોડીક વાત કરીએ આપણે વિભાગીય નિસ્યંદનની. સાથે સાથે હું આજ ફરી એક બીજો ભાગ હું એડ કરવા જઈ રહ્યો છું અને એ ભાગ સાથે હું પાણીના શુદ્ધિકરણની પણ વાત કરીશ. તો પાણીના શુદ્ધિકરણની જે પણ વાત કરું છું તે પણ તમારા માટે અગત્યની છે.
તો ખાસ કાળજીપૂર્વક આપણે સમજીએ. હવે આપણે જાણીએ છીએ કે તમારા ઘર સુધી આવતું પાણી જે છે એ ચોક્કસ પ્રકારના સ્ત્રોત તરફથી આવતું પાણી છે અને એ સ્ત્રોત સામાન્ય પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ પાણીઓને મિશ્ર થયેલું પાણી છે, જેમાં ઇન્ડસ્ટ્રીનું પાણી હોઈ શકે છે, કોઈ કચરાયુક્ત પાણી હોઈ શકે છે, કોઈ દ્રાવણના મિશ્રણ સ્વરૂપનું પાણી હોઈ શકે છે. તો એ પાણીને કઈ રીતે શુદ્ધ કરી શકાય છે? જેમ હવાના શુદ્ધિકરણની વાત કરીને, તો એવી જ રીતે તમારા માટે હવે નેક્સ્ટ આવે છે પાણીનું શુદ્ધિકરણ. નાવ સમજીએ પાણીનું શુદ્ધિકરણ. અમુક પ્રકારના ભાગો હું અહીંયા તૈયાર કરું છું, જેમાં અહીંયા મેં દર્શાવ્યા તે જ મુજબ. તો એ ભાગને પહેલાં હું સમજાવતો પણ જાઉં છું ને ખાસ થોડાક નાના નાના કોન્સેપ્ટ સાથે દોરતો પણ જાઉં છું. નંબર 1, તમારી પાસે એક ટાંકી એવી છે કે જેને હું નામ આપું છું સંગ્રાહક ટાંકી, કે જેમાં આપણે સંગ્રહ કરવાનો છે પાણીનો, એટલે કે જે મુખ્ય સ્ત્રોત છે તમારા માટે. ત્યારબાદ આ સંગ્રાહક ટાંકીમાંથી પાણી આગળ વધે એટલે હવે આવે છે અવસાદન ટાંકી. આ બીજી ટાંકી તમારા માટે તૈયાર થઈ ગઈ. શું નામ આપ્યું આપણે? અવસાદન ટાંકી. હવે આ અવસાદન ટાંકી જે છે ને તે બીજી એક ટાંકી સાથે જોડાયેલી હોય તેને નામ આપવામાં આવેલું છે ભારણ ટાંકી. આ એક સિમ્પલ કોન્સેપ્ટ છે અને એ અલગ અલગ ભાગથી જોડાયેલી છે, જેને અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ અને જે સિમ્પલ આપણે સમજવા માટે છે. ક્લિયર? કે જેથી યોગ્ય રીતે સમજીને આપણે કામકાજ કરી શકીએ છીએ. ચાલો, તો એ છે ભારણ ટાંકી. ત્યારબાદ નેક્સ્ટ તરફ આગળ વધીએ તો આવે છે ગારણ ટાંકી. શું આવે છે આ નેક્સ્ટ? ગારણ ટાંકી. અને આ ગારણ ટાંકીમાંથી તમારું પાણી લાસ્ટ ટાંકી તરફ આગળ વધે કે જ્યાં તમારા પાસે રહેલા, એટલે કે પાણીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય. એટલે એને ટાંકીનું નામ આપું છું ક્લોરિનેશન ટાંકી. ક્લોરિનેશન ટાંકી. અને ત્યાંથી પાણી મુક્ત થઈને તમારા ઘર સુધી પહોંચે છે. હવે અલગ અલગ મેં ટાંકીઓ જ દોરી છે. સંગ્રાહક ટાંકી છે, સંગ્રાહક ટાંકીમાંથી ઔષધન ટાંકીમાં જાય છે, ઔષધન ટાંકીમાંથી ભારણ ટાંકીમાં જાય છે, ભારણ ટાંકીમાંથી ગારણ ટાંકી અને ગારણ ટાંકીમાંથી ક્લોરિનેશન ટાંકીમાં, અને ધ્યાન તમારા ઘર સુધી પહોંચવાની છે. આ ક્રિયાવિધિ શું છે, કઈ રીતે અલગ પડે છે, એ બધી વસ્તુ હવે સમજાવું છું. સૌપ્રથમ તમારી પાસે રહેલું છે પાણી. જે પાણી સામાન્ય અશુદ્ધિ ધરાવતું પાણી છે, અથવા તો રેતી ધરાવતું પાણી, અથવા તો કોઈ પ્રકારની માટી ધરાવતા માટીના કણો હશે, રેતીના કણો હશે, અશુદ્ધિ હશે, મિશ્ર સ્વરૂપમાં હશે. એટલા માટે તેને સંગ્રાહક ટાંકીમાં પહેલાં સ્ટોર કર્યો છે. એ પાણીને આપણે સંગ્રાહક ટાંકીમાં લઈ આવ્યા. હવે જે પણ સંગ્રાહક ટાંકી છે એમાંથી પહેલાં જાય છે અવસાદન ટાંકીમાં. અવસાદન ટાંકીમાં શું થાય છે? તો તેમાં થાય છે જે ઘન કચરો હશે, અથવા એમ કહી શકાય કે ઘન પદાર્થો નીચે બેસી જાય છે. શું થશે? ઘન પદાર્થો જે છે તે નીચે બેસવાની ક્રિયાવિધિ થાય છે. એટલે સરળતાથી આપણે જાણીએ તે મુજબ જે મોટા અને ઘન પદાર્થના જે પણ કણો હશે ને તે શું થઈ જશે? નીચે બેસી જશે. હવે આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે એક ટાંકીનું કામકાજ કર્યું, ઔષધન ટાંકી, કે જેની અંદર મોટા ભાગના કણો, અથવા એમ કહી શકાય જે મોટી સાઇઝના કણો છે તે નીચે બેસવાની ક્રિયાવિધિ ધરાવે છે. ત્યારબાદ તે આગળ તરફ વધે છે ભારણ ટાંકી તરફ. હવે ભારણ ટાંકી શું કરશે? તો કે ભારણ ટાંકી જે છે એ એક શબ્દ બોલું છું, ખાસ કરીને સાંભળજો, આલંબિત પ્રવાહી. આલંબિત અશુદ્ધિઓ ને દૂર કરે છે. હવે સામાન્ય એક પ્રોસેસ છે, જોવા જઈએ ને તો આ એક મોટી પ્રોસેસ છે જેને સિમ્પલ સ્વરૂપમાં આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ. કેમ કે આ જે પ્લાન જે છે ને એ બહુ જ વિશાળકાય રીતે હોય છે. ફક્ત ને ફક્ત આજે આપણે કોન્સેપ્ટ સમજવા પૂરતો કોન્સેપ્ટ છે, જેને એપ્લાય કરવો બહુ જ ડિફિકલ્ટ હોય છે. તે એક ઇન્ડસ્ટ્રીના સ્વરૂપમાં જ્યારે વિચારવા જતા હોય તો બહુ જ અલગ અલગ સિસ્ટમ અથવા તો ટેકનોલોજીનો એક ભાગ અહીંયા વપરાતો હોય છે, કે જે અલગ અલગ વાત કરીએ તો ઘન કચરા નીચે બેસવાની ક્રિયાવિધિ છે. તો ઘન કચરો નીચે બેસવા માટે ચોક્કસ પ્રકારના પદાર્થો ઉમેરવા પડતા હોય છે, એમાં ચોક્કસ પ્રકારની પદ્ધતિ સિસ્ટમમાંથી પસાર કરવી પડતી હોય છે, ત્યારે ઘન કચરો નીચે બેસતો હોય છે.
અને એવી જ રીતે આલંબિત અશુદ્ધિઓ છે તે પણ તળિયે બેસવાની ક્રિયા જોવા મળે છે. આલંબિત કચરો જે પણ છે તે સામાન્ય રીતે આપણે એક સાર જેવો ભાગ કહેતા હોઈએ, અથવા તો એવો ભાગ કે જે સામાન્ય રીતે તળિયે બેસવા માટે, અથવા એમ કહી શકાય કે એવા પાર્ટિકલ્સ કે જે સામાન્ય રીતે કદમાં ભારે છે અને જે નીચે બેસી જવાના છે, તો એ નીચે બેસવાની ક્રિયાવિધિ તમારે ભારણ ટાંકીની અંદર જોવા મળશે. શબ્દ છે ભારણ, જે પણ કણોના સાઇઝ છે એ ભારે છે એને કારણે તે નીચે બેસવાની ક્રિયાવિધિ તમને દર્શાવેલી છે. એટલા માટે અમે કહી શકીએ છીએ કે ભારણ ટાંકીમાં શું થશે, તો કહી શકાય કે આલંબિત અશુદ્ધિઓ દૂર થવાની છે. શું થશે? આલંબિત અશુદ્ધિઓ દૂર થવાની છે. એટલે તળિયે બેસી જવાની ક્રિયાવિધિ થશે. તળિયે બેસી જાય એટલે આપણે ઉપરનું ભાગનું પાણી હોય ને તેને દૂર કરીને ગાળણ ટાંકીની અંદર લેવામાં આવે છે. હવે ગાળણ ટાંકીની અંદર હવે એવી અશુદ્ધિ જ રહેલી હશે કે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે રેતીના કણ હોય, માટીના કણ હોય, મોટા કાંકરા હોય, નાના કાંકરા હોય, એવા અલગ અલગ સ્વરૂપના ભાગો અહીંયા જોવા મળશે. હવે તેમાં પણ એક ચોક્કસ સિસ્ટમ છે કે જેમાં મોટા કાંકરાઓ નીચે બેસી જશે, તેનાથી ઉપર નાના કાંકરાઓ પણ આવી જશે. એક ચોક્કસ સમય આપવો પડે આ ગાળણ ટાંકીમાં. એ ગાળણ ટાંકીનો એક ચોક્કસ સમયને આધારે તે બધો જ કચરો અથવા જે પણ પાર્ટિકલ્સ છે એ નીચેના સ્વરૂપમાં આવી જશે અને પાણી જે છે તે ઉપરના સ્વરૂપમાં રહી જશે. એટલે પાણી જે છે તમને ઉપર જોવા મળશે અને જે પણ રેતીના કણો છે, પાર્ટિકલ્સ જે છે, માટીના કણો છે, પાર્ટિકલ્સ જે છે એ નીચે બેસતા તમને જોવા મળશે. એટલે ઉપરના ભાગમાંથી જે પણ પાણી છે તેને સરળતાથી તમે લઈ શકો છો યુઝ કરવા માટે અને તેને આગળ તરફ મોકલી શકો છો. અને એ આગળ જાય એટલે ક્લોરિનેશન ટાંકી આવે. હવે જે પાણી વધ્યું છે, હવે જે પાણી તમારા માટે તૈયાર થયું છે, જેમાં રેતીમાટીના કણો પણ નથી અને બાકીના જે પણ આલંબિત કણો હોય કે ઘન કચરો પણ હવે નથી. હવે તમારી પાસે જે પણ ભાગ તૈયાર થાય છે પીવા માટે યોગ્ય બનાવવા માટે, તેમાં રહેલા બેક્ટેરિયા અથવા તો જે પણ બેક્ટેરિયાયુક્ત ભાગ જે છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે તેવા ભાગોને દૂર કરવા માટે, અથવા એમ કહી શકાય કે બેક્ટેરિયાનો નાશ કરવા માટે, શું કરવા માટે? બેક્ટેરિયાનો નાશ કરવા માટે ક્લોરિનેશન ટાંકી યુઝ થાય છે. હવે ક્લોરિનેશન ટાંકી જે છે તેમાં શું થાય? નોર્મલી આપણે જાણીએ છીએ તે મુજબ ક્લોરિફિકેશન જ્યારે કરવાનું હોય તો આપણે તેમાં ક્લોરિન નાખીએ છીએ. ક્લોરિન જે પણ પાવડર સ્વરૂપમાં હોય તે પાણીની અંદર નાખીએ છીએ કે જેને કારણે તમારા પાણીના રહેલા બેક્ટેરિયા જે આપણા શરીરને નુકસાન પહોંચાડવા યોગ્ય છે અથવા નુકસાન પહોંચાડે તેવા છે તે બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે અને ત્યારબાદ તેનું ક્લોરિનેશન થયા પછી જ તે આપણા ઘર સુધી આવે છે. હવે ખાસ કરીને મ્યુનિસિપાલિટીનું જ્યારે પણ પાણી આવતું હોય તો મ્યુનિસિપાલિટીમાંથી જે પણ પાણી આવતું હોય તે ક્લોરિનયુક્ત પાણી હોય છે, કેમ કે તે સિસ્ટમમાંથી પસાર થઈને ક્લોરિફિકેશન થઈને મળતું પાણી હોય છે. ઓકે, જેમાં તમને ક્લોરિનની સુગંધ અથવા તો સ્મેલ પણ આવતી હશે એ જે તમે કદાચ અવલોકન પણ કર્યું હોઈ શકે છે જો તમારું મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય તો અને તો જ. જો તમે બોરનું પાણી યુઝ કરતા હો અથવા તો સીધું જમીનમાંથી નીકળતું પાણી યુઝ કરતા હો, વરસાદનું પાણી યુઝ કરતા હો, તેમાં ક્લોરિનની સુગંધ નહીં આવે. ઓકે, પરંતુ મ્યુનિસિપાલિટીનું જે પાણી છે એ આવી પદ્ધતિમાંથી પસાર થઈને આવતું હોવાને કારણે તે ઘરમાં યુઝ થતા પાણીમાં ક્લોરિનની સુગંધ આવશે. ઓકે, તો આ વાત હતી પાણીના શુદ્ધિકરણની અંદર. અલગ અલગ 5 ટાંકીને સમજ્યા અને એ 5 ટાંકીને ધ્યાનમાં લઈને તમારી એક આકૃતિ તમને આવી જ દોરવી જરૂરી નથી અથવા તો ટેક્સ્ટબુકમાં આવી જરૂરી નથી. ફક્ત ને ફક્ત ટાંકીઓ અહીંયા અગત્યની છે, તેના કામ અગત્યના છે. ફક્ત ને ફક્ત કામ અગત્યના હોવાને કારણે અત્યારે મેં આવી રીતે દોરેલી છે જે તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો તમારી આકૃતિ કેવી રીતે છે. ઓકે, તો આ ભાગ હતો તમારા માટે પાણીના શુદ્ધિકરણનો, જે યોગ્ય રીતે આપણે સમજીએ. અને ત્યારબાદ હું લઈ રહ્યો છું આજનો છેલ્લો ભાગ. અલગ અલગ આપણે 3 ભાગને લીધા. અત્યારે હું લઈ રહ્યો છું છેલ્લો ભાગ. ખાસ કાળજીપૂર્વક જોઈએ. જે પણ વસ્તુ હું અહીંયા બોર્ડ પર લખું છું એ તમે તમારા શબ્દ દરમિયાન યુઝ કરીને લખી શકો છો યોગ્ય રીતે તમારી બુકની અંદર, કે જેથી તમે જ્યારે વાંચવા બેસો ત્યારે મારી સમજના વિધાનો અને તમારા લખાણ પરથી તમે બધી જ વસ્તુ યાદ કરી શકો. ચાલો, હું હવે તમારા એક નાના એવા કોન્સેપ્ટને ક્લિયર કરવા માગું છું ને એ કોન્સેપ્ટ એટલે એક નાનો એવો તફાવત લઉં છું અને એ તફાવત છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. ચેપ્ટરના એન્ડ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, પરંતુ હજી વાર છે ચેપ્ટરને પૂરું થવા માટે, જેના બહુ બધા શબ્દો આવવાના બાકી છે.
એટલા માટે જ તેના શરૂઆતના ભાગ સ્વરૂપે જ્યારે આપણે બે વાત ક્લિયર કરવી છે, ભૌતિક ફેરફાર એટલે શું ને રાસાયણિક ફેરફાર એટલે શું. હવે ખાસ કાળજીપૂર્વક સાંભળજો. પહેલાં નંબર 1 પર આગળ વધીએ તો તમારી પાસે છે ભૌતિક ફેરફાર. તો ભૌતિક ફેરફાર એટલે શું? તો ખાસ કાન ખોલીને સાંભળી લો કે જ્યારે ફક્ત એટલે કે માત્ર અવસ્થા બદલાતી હોય, અવસ્થા બદલાતી હોય તો તેને કહેવામાં આવે છે ભૌતિક ફેરફાર. ઓકે. જ્યારે રાસાયણિક ફેરફાર એટલે શું? તો કે કહી શકાય કે માત્ર અવસ્થા નહીં પરંતુ સંગઠન બદલાતું હોય. હવે સંગઠનનો મતલબ શું સર? તો સંગઠન એટલે કે બંધારણ. તમારું જે પણ સંયોજન છે તેનું બંધારણ જ બદલાઈ જાય, બંધારણ જ બદલાતું હોય તો તેવા ફેરફારને આપણે નામ આપ્યું છે રાસાયણિક ફેરફાર. ઓકે. શું નામ આપ્યું છે આપણે? રાસાયણિક ફેરફાર. નંબર 2 તરફ આગળ વધું. નંબર 2 તરફ આગળ વધું એટલે બીજો ભાગ આવશે કે તમારી પાસે ભૌતિક ફેરફાર દરમિયાન ફક્ત ને ફક્ત ભૌતિક અવસ્થા બદલાય છે. શું બદલાય છે? ભૌતિક અવસ્થા બદલાય છે. જ્યારે રાસાયણિક ફેરફારમાં શું થવાનું છે? તેમાં ભૌતિક ફેરફાર સાથે સાથે રાસાયણિક ફેરફાર પણ થવાના છે. તો તેમાં બે વસ્તુ બદલાવાની છે. ભૌતિક ફેરફારની સાથે સાથે રાસાયણિક ફેરફાર પણ થવાના છે. ધેટ મીન્સ કે તમારી પાસે નવો જ કોઈ તત્વ અહીંયા ઉત્પન્ન થવાનો છે. એટલા માટે હું નેક્સ્ટ લખું છું. એ ખાસ અગત્યનું છે અને એ નેક્સ્ટ મુદ્દો એટલે તે કાયમી ફેરફાર છે. હવે જ્યારે તમે વાત કરવા જાઓ કે કાયમી ફેરફાર છે કે નહીં, કાયમી ફેરફાર છે તો ખાસ કરીને એવું કહી શકાય કે જ્યારે કોઈ અવસ્થા મૂળ અવસ્થામાંથી બીજી અવસ્થામાં જે છે ને બીજી અવસ્થામાંથી પાછી મૂળ અવસ્થામાં આવવા માટે તત્પર હોઈ શકે છે અથવા તો આવી શકે છે તો તેવા ફેરફારને, આવી શકતો હોવાને કારણે તેવા ફેરફારને કાયમી ફેરફાર નથી એવું કહીશ. ક્લિયર? યોગ્ય એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ એટલે વધુ સમજ પડશે તમને. પણ મુદ્દાને આગળ તરફ વધારીએ તો કાયમી ફેરફાર નથી. જ્યારે હું એમ કહીશ કે રાસાયણિક ફેરફારમાં જ્યારે એક તત્વ એક સંયોજનમાંથી બીજા સંયોજન એટલે કે યોગ્ય પ્રક્રિયકોમાંથી નિપજો બને છે, જે પ્રક્રિયા કરે તેને પ્રક્રિયકો કહેવાય. જે બનતું હોય, જે જવાબમાં મળે છે તેને નિપજ કહેવાય. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. અહીંયા રાસાયણિક શબ્દને ધ્યાનમાં લઈને આ બે શબ્દ પ્રક્રિયકો અને નિપજો મેં તમને આપ્યો. તો અહીંયા ક્લિયર શબ્દમાં લખું છું કે તેનો ફેરફાર જે છે તે કાયમી ફેરફાર છે. કેવો ફેરફાર છે? કાયમી ફેરફાર છે. અહીંયા કાયમી ફેરફાર નથી પરંતુ અહીંયા કાયમી ફેરફાર છે. એટ ધ લાસ્ટ તરફ આગળ વધું તો છેલ્લેથી બીજા મુદ્દા તરીકે લખી શકું છું કે જ્યારે તમે હવે ખાસ કરીને સમજો કે તમારી પાસે જે પણ ભૌતિક ફેરફાર છે અને રાસાયણિક ફેરફાર છે તેના કોન્સેપ્ટ થોડાક જ અલગ પડતા છે. હવે જે વાત પહેલેથી કરતો આવું છું તો એ પહેલેથી કરતો આવતો બધો જ ભાગ ખાસ કરીને સિમિલારિટી ધરાવે છે. એ એક એક્ઝામ્પલને આપીને જ હું તમને સમજાવીશ. તો સમજો તમારી પાસે છેલ્લો બીજો મુદ્દો, જ્યારે પણ મેં વાત કરી કાયમી ફેરફારની તો મેં વાત કરી તે મુજબ તમારી પાસે જે પણ ફેરફાર છે એ એક અવસ્થામાં ગયા પછી ફરી એકવાર પાછી પોતાની અવસ્થામાં આવી શકે છે. એટલે હું એવા શબ્દને યુઝ કરું છું કે કોઈ પણ પ્રકારની ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા મૂળ અવસ્થામાં આવી શકાય. અથવા એમ કહી શકું છું કે પ્રક્રિયા ઉલટાવી શકાય. આ કયા ફેરફારની વાત કરી મેં? ભૌતિક ફેરફારની, જેમાં પ્રક્રિયા પણ ઉલટાવી શકાય છે અને કોઈ ચોક્કસ પ્રકારની ભૌતિક ફેરફારની પ્રક્રિયાનો પણ યુઝ કરી શકાય છે. જેમ કે ઉધ્વપાતન, જેમ કે બાષ્પીભવન, જેમ કે સંઘટન. બહુ બધી પ્રક્રિયાઓ છે પણ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં વાત કરતા હતા ને એ બધું જ અહીં ભૌતિક ફેરફારને દર્શાવે છે. પરંતુ જ્યારે નામ પડવામાં આવે રાસાયણિક ફેરફાર તો સમજી જજો કે તમારી પાસે કોઈ પણ ભૌતિક ફેરફાર કે પ્રક્રિયા ઉલટાવી શકાતી નથી. પ્રક્રિયા ઉલટાવી શકાતી નથી. ક્લિયર શબ્દમાં આને એક્ઝામ્પલ દ્વારા જ સમજો. તમારી પાસે પાણી છે. શું છે? પાણી.
અને પાણી ઘન અવસ્થાની અંદર છે, એટલે કે બરફ છે. પાણીનું ઘન અવસ્થા એટલે બરફ થાય, જે બરફ છે. હવે જે પણ બરફ જે છે એ સરળતાથી રૂપાંતર પામી શકે છે તાપમાનના વધારા સાથે. કેમાં? તો કે પ્રવાહીમાં. H2O લિક્વિડ થઈ ગયું. યાદ તો છે ને S અને L કઈ રીતે લખીએ છીએ તે જ વસ્તુ યાદ કરજો. પાણી કેમાં રૂપાંતર પામે છે? પાણીમાં રૂપાંતર પામે છે. અને એવી જ રીતે જો તાપમાનનો હું ઘટાડો કરું, તાપમાનમાં ઘટાડો કરું તો શું થાય? તો કે તાપમાનમાં ઘટાડો કરું ને તો આ H2O એટલે કે જે પણ લિક્વિડ ફોર્મની અંદર છે પાણી જે છે એ ફરી એકવાર બરફ બનશે. તમે જાણો છો આ વસ્તુને. તો જો મૂળ ફોર્મની અંદર હતા, ફેરફાર બરફમાંથી પાણીમાં થયો, તો એ જ પાણીને ફરી એકવાર બરફ બનાવી શકું છું. તો કાયમી ફેરફાર નથી. વાત કરી તે મુજબ ઉલટાવીને પણ મેળવી શકાય છે. ક્લિયર? સમજાયું? અને એવી જ રીતે ઉલટાવી શકાતું નથી. તેનું એક એક્ઝામ્પલ આપું તો કહી શકાય કે તમારી પાસે કેલ્શિયમ કાર્બોનેટ છે. શું નામ આપ્યું આને? કેલ્શિયમ કાર્બોનેટ, Ca. કેલ્શિયમ CO3 કાર્બોનેટ, તો કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ જે પણ છે એ કેલ્શિયમ કાર્બોનેટમાંથી સરળતાથી ગરમી આપશો એટલે સરળતાથી તમારી નિપજ તરફ બને. આ પ્રક્રિયા છે. નિપજ બનશે એટલે બને CaO પ્લસ CO2. Ca એટલે કેલ્શિયમ, O એટલે કે ઓક્સાઇડ છે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. એક ઓક્સિજન છે એટલે ઓક્સાઇડ અને બે ઓક્સિજન છે એટલે ડાયોક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. તો નિપજ તરીકે તમને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ પ્રક્રિયાને ઊંધી પાછી રિટર્નમાં લઈ શકાતી નથી, એટલે કે બનતું નથી. હું આ બંનેને સાથે રાખીશ ને, જરૂરી નથી કે પ્રક્રિયા રિટર્નમાં આવે, એ જરૂરી નથી. આમ તમને યોગ્ય ઉદાહરણ દ્વારા પણ હું તમને સમજાવવા માંગુ છું કે તમારી પાસે રહેલો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર શું છે. ક્લિયર? તો આજના દિવસમાં આપણે બહુ બધો ભાગ અલગ અલગ સ્વીકાર્યો. તો આજના દિવસ માટે હું આટલો જ સ્ટોપ કરું છું, આટલું જ અહીંયા રાખું છું, જેની અંદર આપણે કુલ 4 ભાગ શીખ્યા. વિભાગીય નિસ્યંદન દ્વારા હવાનું જે પણ શુદ્ધિકરણ હતું તે, નંબર 2 સ્ફટિકીકરણ પ્રક્રિયા અથવા જે પણ પદ્ધતિ હતી તે, ત્યારબાદ પાણીના શુદ્ધિકરણની વાત કરી, અને ધેન લાસ્ટ વાત કરી ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર શું છે. તો આજ લેક્ચરમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ પાર્ટ સાથે, આગળના શબ્દ સાથે. ત્યાં સુધી ફટાફટ આ બધી વસ્તુને તમારા શબ્દોમાં લખો, તમારી નોટબુકમાં ઉતારી લો. થેન્ક યુ.